નજર કરું ઓફકોર્સ એક પોઝિટિવ ટેરિટરીમાં આજે તમને ટ્રેડ કરતો જોવા મળશે 4.5%થી પ્લસની તેજી સાથે. પેટીએમ કઈ રીતના જોશો? તો આપણે પેટીએમની વાત કરશું તો હાલમાં જ સ્ટોક ઘણું હમણાં ચર્ચામાં અને ન્યૂઝના અંદર પણ છે, કેમ કે રિસેન્ટલી જે MSCI ઇન્ડેક્સના અંદર એક નવું ઇન્ક્લુઝન કરવા માટે જે નવા સ્ટોક્સ લિસ્ટમાં આવ્યા તેમાં પેટીએમ વન ઓફ ધ સ્ટોક્સ છે જે ઇન્ક્લુઝન માટે ચૂઝ કરી ગયો છે. અને અગર આપણે સાથે જોશું તો MSCI ઇન્ડેક્સના ઇન્ક્લુઝનના પછી પણ અગર આપણે સ્ટોકનું ઓવરઓલ પરફોર્મન્સ જોશું ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર, તો ઘણું એક સારી એવી રિકવરી આપણને સ્ટોકના અંદર જોવા મળી હતી. જેમ કે આપણે પહેલા જોયા હતા કે ઘણા જે રિપોર્ટિંગ અગર આપણે જોયા હતા ઘણા બધા લોસીસ જે આપણે કંપનીએ આપણને રિપોર્ટ કરેલા, પણ અગર આપણે લાસ્ટ 2 ક્વાર્ટર જોશું તો આપણને ઘણા સારા એવા લોસીસના ફ્રન્ટ પર પણ એક રિકવરી જોવામાં આવી રહી છે. કંપની હવે સ્ટેબિલિટી ના તરફ જઈ રહી છે. રેવન્યુમાં પણ સારો એવો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. અને આ ક્વાર્ટરનું જે રેવન્યુની રિપોર્ટિંગ છે કંપનીની ઘણી સારા એવા ફ્રન્ટ પર આપણને ગ્રોથ જોવા મળી છે. એબિટા માર્જિન્સના ફ્રન્ટ પર પણ જોશું તો આપણને ત્યાં પણ ઘણો એક સારો ગ્રોથ કંપની તરફથી ત્યાં પણ જોવા મળી રહ્યો છે. તો હમણાં સ્ટોક ઘણો એક સારા એવા ફેવરેબલ મોમેન્ટમ સાથે ચાલી રહ્યો છે. તો આ એક સ્ટોક આપણે ફોકસમાં રાખી શકીએ છીએ ફ્રોમ નિયર ટર્મ એન્ડ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી.